નમસ્કાર. ચલો બેટા, આપણે 11મા ધોરણની અંદર પાછા આગળ જઈએ. લાસ્ટ આપણે કયો નિયમ લીધો તો યાદ કરો. ચાર્લ્સ અને પછી ગેલ્યુસેક ત્રિકોણ તમને બતાવ્યો હતો. ગેલ્યુસેકનો લાસ્ટ નિયમ પૂરો થઈ ગયો. પછી હવે જે લેવાનો છે એવોગ્રેડોનો સિદ્ધાંત. 1811ની અંદર આ એવોગ્રેડોએ સિદ્ધાંત આપ્યો. વાયુના નિયમો પર જ છે. પણ આ વ્યક્તિએ જે નિયમ આપ્યો છે એ નિયમ કઈ રીતે, કાંઈક તો એનો અભ્યાસ તો કર્યો હશે ને. એણે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત યાદ કરો. આપણા બીજા લેસનની અંદર ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, પરમાણુ એટલે પદાર્થનો નાનામાં નાનો કણ પરમાણુ હોય છે. પરમાણુ અવિભાજ્ય કણ હોય છે. એક જ સરખા પરમાણુથી એક જે પદાર્થ બને છે તત્વ કહેવાય. જુદા જુદા પદાર્થો ભેગા થઈને સંયોજન બનાવે. આ બધું જેને પરમાણુને રિલેટેડ ડાલ્ટન, કે જે ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક છે, ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક એટલે ઇંગ્લેન્ડની સ્કૂલનો અમારા જેવો શિક્ષક જ છે ને એ વૈજ્ઞાનિક છે ડાલ્ટન. ઠીક છે, એ જે હોય. પણ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત એનો આને અભ્યાસ કર્યો. કોને કર્યો? એમિડો એવોગ્રેડો, ઇટાલિયન સાયન્ટિસ્ટ છે. 1811ની અંદર આ વૈજ્ઞાનિકે એક તો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતનો અભ્યાસ કર્યો. બીજો એને ગેલ્યુસેકના વાયુનો કદનો, ગેલ્યુસેકના કદ નિયમ એટલે બે જુદા જુદા કદ ધરાવતા પદાર્થો છે. આનો 20 મિલી, આનો 20 મિલી, બંને ભેગો કરો 40 મિનિટ થાય. ગેલ્યુસેકનો કદનો સિદ્ધાંત હતો એને અભ્યાસ કર્યો, એનો એક અભ્યાસ કર્યો. અને બીજો કોનો? તો કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. આ બંનેના અભ્યાસ ઉપરથી એક તારણ ઉપર આવ્યો. કોણ? એમિડો એવોગ્રેડો. 1811માં ઇટાલિયન સાયન્ટિસ્ટ આ એમિડો એવોગ્રેડોએ બહુ વિજ્ઞાન જગતને મસ્ત વસ્તુ કીધી. આ અભ્યાસ પછી એટલે બહુ બેઝ ધ્યાનમાં રાખજો કે એમિડો એવોગ્રેડો છે સીધો જંગલમાંથી આવીને સીધો વૈજ્ઞાનિક નથી બની ગયો. એને પહેલાં અભ્યાસ કર્યો છે અને પછી કીધું. એણે કીધું જો તમારી પાસે જુદા જુદા આવા કદ વાયુઓ એક સરખા કદની અંદર પડેલા છે. આ બીજું કદ, બીજું પાત્ર છે વાયુ પાત્ર. એના પછી આ ત્રીજું પાત્ર છે વાયુ પાત્ર. એના પછી આ ચોથું પાત્ર છે વાયુ પાત્ર. આવી રીતે જુદા જુદા બધા જ વાયુ પાત્ર ભરેલા છે. આની અંદર કોઈ એક પ્રકારનો વાયુ છે, ધારો કે એ છે. આની અંદર પાછું બી છે. આની અંદર આવી રીતે વાયુ ત્રીજો સી છે. અને આની અંદર વાયુ તમારો ડી છે. જુદા જુદા વાયુ બધા ભરેલા છે, અલગ અલગ. બધાના કદ સમાન છે. ધારો કે તમે અત્યારે આ પ્રયોગ કરો છો, અત્યારે એટલે આ રૂમમાં જ, આ શૂટિંગ રૂમમાં તમે પ્રયોગ કરો છો, તો તાપમાન તમારું તો બધાને એક, આ બધા બોક્સ પડેલા છે તો સરખું જ રહેવાનું છે. દબાણ પણ સરખું રહેવાનું છે. તો આવા સમયે એમિડો એવોગ્રેડો એવું કહે છે કે જો તાપમાન ને દબાણની સમાન પરિસ્થિતિ હોય અને બધા જુદા જુદા વાયુના કદ સમાન હોય, એનો મતલબ કે ત્રણેયને સમાન કરી દીધું. જો તાપમાન એટલે ટી, દબાણ એટલે પી, કદ એટલે વી, પીવીટી ત્રણેય સમાન. પણ કહેવાની રીત કેવી? એ શું કહે છે? ટેબલ ઉપર તમારા બધા બોક્સ પડેલા છે. અત્યારે તમે પ્રયોગ કરો છો, તાપમાન તમારું ફિક્સ છે, દબાણ પણ ફિક્સ છે, બધા કદ પણ ફિક્સ છે, બધામાં વાયુ જુદા જુદા પડેલા છે. ઓકે, તો એવા સમયે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. પહેલાં વાયુ પાત્રમાંથી ખોલી જુઓ કેટલા કણ નીકળ્યા. એમાં દાખલા તરીકે 20 કણ નીકળ્યા તો બધામાં 20 કણ હશે. આવું આ થમ્સઅપ ભાષામાં મેં તમને સમજાવ્યું, એકદમ દેશી ભાષામાં સમજાવ્યું. એના પર તમને ખબર પડી ગયો. પછી હું એનો નિયમ સાયન્ટિફિક લેંગ્વેજમાં ટ્રાન્સફર કરું છું. પણ એનું પેલું શું કહેવાનું છે એને ફરીથી પાછું બેટા સમજી લો. જુદા જુદા પાત્ર પડેલા છે. જુદા પાત્રો પણ બધાના કદ કેવા છે? સરખા. બધાના તાપમાન કેવા? સરખા. બધાના દબાણ કેવા? સરખા. એવા સમયે કોઈ પણ એક કદની અંદર એક જે પાત્ર છે એમાં અણુ નીકળે ને 20 નીકળે તો બધામાં 20 હોય. આવું આનું કહેવાનું છે. હવે આને સાયન્ટિફિક લેંગ્વેજમાં ટ્રાન્સફર કરીએ. તાપમાન ને દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના સમાન કદમાં, જો તાપમાન ને દબાણની સમાન પરિસ્થિતિ, તાપમાન જેટલું છે 20°C તાપમાન છે, 1 bar દબાણ છે, તાપમાન દબાણની પરિસ્થિતિ બધાની કેવી છે? સમાન. બધાનું કદ પણ કેવું છે? સમાન. વાયુ કેવા છે? જુદા જુદા છે. તો ફરીથી પાછું સાયન્ટિફિક લેવલમાં ટ્રાન્સફર કરું છું. તાપમાન ને દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. એનો મતલબ એને એવું કહ્યું કે જ્યાં સુધી તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિ છે અને કદ જેટલાના પણ સમાન છે, બધામાં અણુઓની સંખ્યા સમાન. પણ એના માટે તાપમાન, દબાણ અને કદ ત્રણેય સમાન હોવું જોઈએ. એનો અર્થ એવો કે આને કોની વચ્ચે રિલેશન આપેલો છે?
કદ અને અંદર રહેલા અણુઓની સંખ્યા એટલે જથ્થો, વાયુનો જથ્થો n n n n. એનો મતલબ કે વી સમપ્રમાણ n ક્યારે p અને t અચળ હોય એટલે કે સમાન હોય. ફરીથી નિયમ ખ્યાલ આવી ગયો બેટા. તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના સમાન કદમાં, જુદા જુદા વાયુ એટલે ABCD 4 વાયુ છે, બધાના કદ કેવા છે? સમાન. તો જુદા જુદા વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. આવું યોગ દર્શાવ્યું. એટલે કોની વચ્ચે રિલેશન આપ્યું? એને કદ અને અણુઓની સંખ્યા એટલે કે મોલ. ઓકે, હવે હું આનું કાઢું છું, સમપ્રમાણ કાઢી નાખું. ઇઝ ઇક્વલ ટુ સપ્રમાણ કે મૂકું અને n. ઓકે, હવે હું n ને તોડી નાખું. n એટલે મોલ. મોલ એટલે વજન છેદમાં અણુભાર. v ઇઝ ઇક્વલ ટુ k વજન છેદમાં અણુભાર. અચ્છા, અણુભારને હું આ બાજુ લઈ લઉં. અણુભાર અહીંયા અણુભાર થયો ઇઝ ઇક્વલ ટુ કે વી અપોન આ m અપોન v. હવે m અપોન v એટલે કોણ? દળ છેદમાં કદ એટલે કે માસ અપોન વોલ્યુમ. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. એનો અર્થ એવો કે સમીકરણ કેવું થયું? જો m હું લખું છું ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડી, જ્યાં ડી બરાબર કોણ થયું? ઘનતા. તો પાછું આને કાઢી નાખું તો m સમપ્રમાણ ડી એટલે નવો સંદર્ભ આવી ગયો. યોગરેડોના રૂલની અંદર આપણે નવી વસ્તુ કંઈક મળી. એ કહે છે કે જો આ પરિસ્થિતિ હોય એટલે કે તાપમાનની દબાણની સમાન પરિસ્થિતિ છે, જુદા જુદા વાયુ બધા પડેલા છે, બધાના કદ સમાન છે, તો અંદર રહેલો જે વાયુ છે એનું આણ્વીય દળ એની ઘનતાના સમપ્રમાણમાં થાય છે. આ એમ શું છે? આણ્વીય દળ છે ને. આણ્વીય દળ ઘનતાના સમપ્રમાણમાં થાય છે, ઘનતામાં હોય છે. આ થઈ ગયો આપણો આખો એવોગ્રેડોનો નિયમ. ફરીથી સમજો, એવોગ્રેડોનો નિયમ. એવોગ્રેડે શાનો અભ્યાસ કર્યો હતો? તો કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. અને બીજો કોણ? તો કે ગેલ્યુસેકનો સંયોજકતા કદનો સિદ્ધાંત. એના ઉપરથી એને શું દર્શાવ્યું? એને દર્શાવ્યું કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એણે જે કહ્યું એ જ આપણે અહીંયા કદ અને અણુઓની સંખ્યા એટલે કે જથ્થો, n એટલે વાયુના મોલની સંખ્યા, એને લઈ લીધો અને પછી આપણે સૂત્ર આખું તારવી દીધું. આખું તારવીને પછી નવું એનું સાદું આપ્યું કે n હતો એને તોડી નાખ્યો તો આપણને નવું સ્વરૂપ શું મળ્યું? કે જે વાયુ છે ને એનું આણ્વીય દળ એ વાયુની ઘનતાના સમપ્રમાણમાં આવે. ખ્યાલ આવી ગયો? આના ઉપરથી પછી વૈજ્ઞાનિકોએ તાપમાન, દબાણ અને કદ, આ તો ત્રણની વાત છે. તો ત્રણની વાત હોવાને કારણે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ભાઈ આ તાપમાન, દબાણ અને કદને આપણે સ્ટાન્ડર્ડ તો કરીએ કે કયું હોય તાપમાન, કયું દબાણ. એને આપણે પછી ધીમે થઈને પ્રમાણભૂત તાપમાન, દબાણ અને કદ. પ્રમાણભૂત તાપમાન પ્રમાણભૂત કેટલું છે? જો તાપમાન કેટલું છે? 273.15 કેલ્વિન અથવા તો 0 સેલ્સિયસ તાપમાન, કે જે પાણીનું ઠાર બિંદુ છે. એસટીપી એટલે શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. એમાંનું આ ટેમ્પરેચર કેટલું? ટેમ્પરેચર 273.15 કેલ્વિન અથવા તો 0 સેલ્સિયસ તાપમાન, કે જે પાણીનું ઠાર બિંદુ છે. અને બીજું તો પછી પ્રેશર કેટલું? પ્રેશર બરાબર 1 બાર અથવા તો 10⁵ પાસ્કલ, કે જે દરિયાની સપાટી જે હોય છે ને એની ઉપર વાતાવરણનું દબાણ હોય છે ને એ આ હોય 1 બાર એટલે કે 10⁵ પાસ્કલ. હવે આવા સમયે વાયુનું કદ કરીએ ને તો 22.7 લીટર થાય. આવા સમયે તો આના ઉપરથી આપણે એક સિસ્ટમ બનાવી નાખીએ કે સંખ્યા કેટલી હશે. તેના માટે મેં તમને યાદ રાખવાનું કદાચ આગળના વિડીયોમાં કહ્યું હોય કે નહીં ખબર બેટા, પણ અત્યારે હું તમને કહું ને એ બે વસ્તુ બહુ સોના જેવી વસ્તુ કહીશ. હમણાં હું તમને આરનો રીડિંગ પણ લખાવીશ ને એકમો લખાવી, એને પણ તમે નોટ આઉટ કરી લેજો. અને અત્યારે જે હું કહું છું ને એને પણ તમે નોટ આઉટ કરી લેજો. આની ઉપરથી JEE અને નીટના કોઈ પણ ક્વેશ્ચન તમે આને સંખ્યા રિલેટેડ, મોલ રિલેટેડ, કદ રિલેટેડ અને આણ્વીય દળ રિલેટેડ તમે સોલ્વ કરી જ શકશો. હવે હું તમને સિસ્ટમ આપું. મિકા સિંઘનું નામ સાંભળ્યું કે નહીં? મિકા સિંઘ એટલે પેલો ગાયક છે, ખબર છે ને? એનું નામ યાદ રાખો, પણ થોડુંક એના નામમાં મોડિફિકેશન કરી નાખો. શું?
મોકાસંગ. મોકાસંગ. ઓકે, કઈ રીતે? જો 4 હું આવી રીતે રાઉન્ડ ચોરસ કરું છું, આવી રીતે આમ ચોરસ 4 કરું છું. દરેક મેં નામ લખો, નામ આખું લખો. મો ક અને આ, તો મોકા થયું, અને સંગ, સિંગની જગ્યાએ સંગ. આ 4 વસ્તુથી તમારું કેટલું મસ્ત થઈ જશે. પેલો હમણાં સમાવેશ થઈ જશે. આ મો એટલે મોર, ક એટલે કદ, અને આ એટલે આણ્વીય દળ, અને સંગ એટલે સંખ્યા. હવે જે પેલો કદ કહે છે ને કે તાપમાન અને દબાણ પ્રમાણિત હોય. તાપમાન કેટલું? 273.15 અથવા 0 કેલ્વિન અથવા 0 સેલ્સિયસ તાપમાન. દબાણ કેટલું? 1 બાર અથવા તો 10⁵ પાસ્કલ. આને આપણે કયું કહીએ છીએ? એસટીપીએ. તે વખતે તમારું કદ કેટલું થાય? કદ થાય 22.7 લિટર. તો કદ આપણું એસટીપીએ કરીએ. એસટીપીએ કદ કેટલું થશે? 22.7 લિટર. ઓકે, એવા સમયે તમારો જથ્થો કેટલો થશે? તો કે 1 મોલ. જથ્થો કેટલો થયો? 1 મોલ. કદ કેટલું થયું? 22.7 લિટર. ઓકે, હવે એવા સમયે એની અંદર સંખ્યા, આપણે કીધું ને બધાની સંખ્યા સમાન નીકળે, તો સંખ્યા કેટલી નીકળે? તો સંખ્યા નીકળે 6.022 × 10⁻23. એનો મતલબ કે 1 મોલ હોય અને એસટીપીએ પડેલો હોય તો એનું કદ કેટલું થાય? 22.7. જૂની બુકમાં 22.4 લિટર હતું, અત્યારે આપણે નવી બુકમાં 22.7 છે. જો 1 મોલ તમારી પાસે વાયુને બધા પડેલા હતા ને, હમણાં મેં દોર્યા હતા ને, જો 1 મોલ હોય ને તો અંદર કદ બધાનું કેટલું ગણાય? એસટીપીએ કેટલું ગણાય? 22.7 લિટર. એમાંથી એમ કહે છે કે સંખ્યા બધાનું કદ સરખું છે, તો સંખ્યા તમે કાઢશો તો કેટલી મળશે? તો કે 6.02 10⁻23 અણુઓ મળશે. ધારો કે પહેલામાં નાઇટ્રોજન ભરેલો છે, પછી હાઇડ્રોજન ભરેલો છે, પછી ક્લોરીન ભરેલો છે, તો આમાંથી નાઇટ્રોજન કાઢશો તો કેટલા? આટલા જ મળશે. એ નાઇટ્રોજન કેટલો ગણાશે? તો કે 1 મોલ ગણાશે. એ નાઇટ્રોજનનો કદ કેટલો હશે? 22.7 હશે. એવી રીતે બાજુમાં જાઓ, હાઇડ્રોજન ભરેલું છે, કદ કેટલું? 22.7 લિટર. કેટલો મોલ ગણાશે? 1 મોલ ગણાશે. સંખ્યા કેટલી હશે? 6.02. આટલી જ ગણાશે. અચ્છા, તો એ હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું હોય? હાઇડ્રોજનનું આણ્વીય દળ 2. તો એનું આણ્વીય દળ કેટલું થશે? તો આણ્વીય દળ જે તમારો પદાર્થ છે એ 1 મોલે ગણાય છે, આણ્વીય દળ પણ કહેવાય છે. 1 મોલ એટલે કેટલો? તો કે 2 ગ્રામ. હાઇડ્રોજન દાખલા તરીકે લો તો હાઇડ્રોજનનું વજન કેટલું થાય? 2 ગ્રામ થાય, એનું આણ્વીય દળ થાય. એ જ તમારો હાઇડ્રોજન 2 ગ્રામ લો, એનો મતલબ કે તમે કહો છો કે હાઇડ્રોજન મારી પાસે 1 મોલ છે. 1 મોલ હાઇડ્રોજન, એનો મતલબ તમે એમ કહો છો કે મારી પાસે આટલો 2 ગ્રામ હાઇડ્રોજન છે. હવે 2 ગ્રામ હાઇડ્રોજન એસટીપીએ પડેલો છે, તો એનું કદ કેટલું થાય? તો કે 22.7 લિટર. એસટીપીએ હાઇડ્રોજન 22.7 લિટર તમારા પાત્રમાં ભરેલો હોય ને, એટલે સમજી લેવાનું એ 1 મોલ છે. 1 મોલ હાઇડ્રોજન હોય એટલે એનું કદ એસટીપીએ 22.7 લિટર થાય. એ બે જો એ બે સમાન થાય ને આ બે સમાન થાય, તો આ પણ પાછા સમાન થાય. એનો મતલબ કે આણ્વીય દળ 2 ગ્રામ હાઇડ્રોજન તમે એસટીપી લઈ લો ને, એટલે કદ એનું 22.7 લિટર થાય. 22.7 લિટર તમે જો એસટીપી લીધેલો એટલે એનું વજન એટલે કે આણ્વીય દળ જેટલું થાય, એટલે કે 2 ગ્રામ જ થાય. હવે આણ્વીય દળ જે છે સમાન કદ છે, તેની સંખ્યા પણ તમારી 6.02 થાય. એનો મતલબ કે તમારી પાસે 22.4 લિટર, જો 22.7 લિટર હાઇડ્રોજન પડેલો હોય ને, તમે સંખ્યા શોધો ને તો 6.02 10⁻23 છે. એનો મતલબ કે સંખ્યા અને કદ સાથે રિલેશન થયો, કદ અને સંખ્યા સાથે રિલેશન થયો. સંખ્યા આટલી લો, હવે તમારો આણ્વીય દળ થાય. આણ્વીય દળ એટલે કે આટલી સંખ્યા થઈ, એટલે આમ પણ થયું અને આમ પણ થયું. આ પણ 1 મોલ એટલે આટલી સંખ્યા, 1 મોલ એટલે સંખ્યા એટલે 1 મોલ, અને મોલ એટલે આટલી સંખ્યા. બધી જ જગ્યાએ આખું ફેલાઈ ગયું. હવે તમને JEE નીટમાં પ્રશ્ન શું પૂછે? તમને સીધી વસ્તુ એમ કહે, મારી પાસે એસટીપીએ 6.02 × 10⁻11 અણુઓ છે, હાઇડ્રોજનના 11 અણુ છે, તેનું વજન શોધો. કોની કોની વચ્ચે રિલેશન આવ્યો? સંખ્યા અને વજન. જતું રહેવાનું, સંખ્યા અને વજન. તો શું કરવું? 6.02 10⁻23 હોય ને તો 2 ગ્રામ, તો 6.02 10⁻11 હોય તો કેટલા ગ્રામ? ઓકે, દાખલો પૂરો. બીજું તમને કહે, મારી પાસે એસટીપીએ 23.2 એટલે ચાલો 9.8 લિટર H2 વાયુ છે કે નાઇટ્રોજન વાયુ છે, તો એનું મોલ કેટલા થાય? તો કહી શકાય એસટીપીએ 22.7 લિટર હોય તો 1 મોલ, તો આટલા લિટર બરાબર કેટલા મોલ? એની જગ્યાએ નવો પ્રશ્ન તમને જે પૂછ્યું છે ને એનું રિલેશન લઈ લેવાનું. ધારો કે મને એમ કીધું મારી પાસે એક હાઇડ્રોજન વાયુ છે, એનું આણ્વીય દળ નહીં, એનું વજન 20 ગ્રામ છે.
તો એમાં સંખ્યા કેટલી, તો તમે શું કહેશો 2 ગ્રામ હોય તો આટલી સંખ્યા, તો 20 ગ્રામમાં કેટલી. હવે તમે કોનો રિલેશન આપ્યો, દળ સંખ્યા, તો આમ આવો. તમે કહે એનું કદ કેટલું, તો આટલું દળ અને એનું કદ આટલું, તો આટલા દળે આટલું કદ હોય તો મને આપેલું છે એનાથી કેટલું કદ થશે, ખબર પડી. આમાંથી ગમેમાં ઉલટા સુલટા તમે જઈ શકો છો. આ આપણને નવી વસ્તુ મળી ગઈ એવો ગ્રેડો આવ્યા પછી. એવો ગ્રેડનો પહેલાં રૂલ ખબર પડી ગઈ. એવો ગ્રેડ જીધું સમાન કદ, બધાના સમાન કદ, અણુઓની સંખ્યા સમાન, એસટીપીએ છે એટલે 1 મોલ થશે અને મોલનું વજન હંમેશા આણ્વીય દળ જેટલું થાય. આટલી વસ્તુ આપણે નીટ એન્ડ ક્લીન ખ્યાલ આવી ગયો. હવે નવા ટોપિકમાં જઈએ. ચાલો, નવું ટોપિક શું છે? નવું ટોપિક છે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ. પહેલાં તો આદર્શ વાયુ જેવું બેટા ધ્યાન રાખો કે કોઈ દુનિયામાં આદર્શ વાયુ છે જ નહીં. કોઈ કદાચ કહેતા હોય કે આદર્શ વાયુ આમ છે તેમ છે ને આદર્શ વાયુ જેવું કોઈ એક કલ્પના છે. કલ્પના છે સર? હા, ખાલી કલ્પના છે. આદર્શ વાયુ જેવું કોઈ છે જ નહીં. આદર્શ વાયુ તો કલ્પના હોય તો કલ્પના કેમ આવી? તો કે વાયુના નિયમો કોને આપ્યા? બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને આપણો છેલ્લે એમિડો એવોગ્રેડો, ઇટાલિયન સાયન્ટિસ્ટ, 1811. ઓકે, હમણાં કર્યો એ. આ 4 વૈજ્ઞાનિકો આપ્યો. એમાં બધા નિયમોનું જે પણ વાયુ પાલન કરે ને એને હંમેશા આદર્શ વાયુ કહેવાય. અને કોઈ એવો વાયુ નથી કે જે બધા નિયમનું પાલન કરે. વાસ્તવિક રીતે બુકની વ્યાખ્યા અનુસાર 3 નિયમનું જે પાલન કરે ને એને આદર્શ વાયુ કહેવાય. અરે સર 3 કયો? 3. બોયલ, ચાર્લ્સ અને એવોગ્રેડો. ઓકે, તો આપણે બોયલ ને ચાર્લ્સના નિયમને ગોખવાની ક્યાં જરૂર છે? મેં તમને શીખવાડી દીધું છે. PVT, BCG, વ્યસ્ત, સમ, નિશ્ચિત જથ્થો. અહીંયા વાયુનો કોણ છે? નિશ્ચિત જથ્થો. આવી રીતે છે. હવે ખબર છે બોયલનો નિયમ કરવો એટલે શું? બોયલ કરીએ. ચાલો, બોયલ શું અચળ છે? બોયલના નિયમમાં જો સામે ખૂણા પર જતો શું અચળ? તાપમાન T અચળ. નિયમ શું છે? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે બોયલના નિયમ અનુસાર શું થઈ ગયું? V1/P આવી ગયું કે નહીં? બોયલનો નિયમ નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. અચ્છા, ચાર્લ્સ લઈએ. ચાર્લ્સમાં કોણ આવશે? P અચળ. તો P અચળ. તો એમ કહી શકાય નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં છે. એનો મતલબ કે ચાર્લ્સના નિયમ અનુસાર શું થયું? V સમપ્રમાણ T. V સમપ્રમાણ T. અને ત્રીજો એવોગ્રેડો 3 નિયમનું જે પાલન કરે, આમ તો બધા ન કરવા જોઈએ પણ બુક પણ આપણે ચાલીએ, 3 નિયમનું પાલન કરે જે વાયુ તમારા વાતાવરણમાં નાઇટ્રોજન કેટલો 78% છે કે નહીં, લઈને ભરી મૂકી દો. આ 3 નિયમનું પાલન કરે છે તો સમજી લો તમારો આદર્શ વાયુ. અરે સર આમાં ખબર ન પડી. એટલે ભાઈ કાંઈ નથી. બોયલના નિયમમાં શું કહે છે? નિયત તાપમાન. તમારું બલૂન લઈ આવો, ભરીને લઈ આવો, નિયત તાપમાન રાખો, દબાણ કરો, કદ ઘટે છે, દબાણ વધારો, કદ ઘટે છે, દબાણ વધારો, કદ ઘટે છે. દર વખતે વધારેલું દબાણ અને ઘટેલું કદ એનો ગુણાકાર હંમેશા અચળ આવવો જોઈએ. દાખલા તરીકે 200 મિલી કદ હતું, દબાણ તમારું 1 હતું, એનું મતલબ કે 200 ગુણ્યા 1 એટલે 200 થયું. પણ તમે વધાર્યું 2 કર્યું તો તમારું કદ 100 થવું જોઈએ, કારણ કે 2 ગુણ્યા 100 એટલે પાછું 200 થયું. પીવીનો ગુણાકાર હંમેશા અચળ આવવો જોઈએ. તો તમારો બોયલનો નિયમ અહીંયા સંતોષાય છે. એ વાયુ તમારો નાઇટ્રોજન ભરીને આવ્યા ને એ વાયુ તમારો બોયલના નિયમનું પાલન કરે છે. આમ તમને એમ કહે છે કે જે વાયુ 3 નિયમનું પાલન કરે એ વાયુ તમારો આદર્શ વાયુ ગણી શકાય. અને આગળ જશું ખબર પડશે કે કોઈ વાયુ આવી રીતે પાલન કરતા નથી. ઓકે, એટલે આદર્શ વાયુ કલ્પના છે. ચાલો, હવે ત્રીજો નિયમ કોણ હતો આપણો? એવોગ્રેડોનો નિયમ. એ શું હતું? V સમપ્રમાણ N. N એટલે અણુનો જથ્થો. અહીં અચળ કોણ આવે છે? અહીંયા P પણ અચળ આવે અને T પણ અચળ આવે છે. P અને તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં, V અને અણુઓની સંખ્યાના સમપ્રમાણમાં. હવે 3ની અંદર જો V છે કે નહીં, ઓકે, એટલા માટે 3 લીધું છે, સમજો. તો V સમપ્રમાણ શું થયું? T અને N ઉપર છે, P નીચે છે, NT/P. હવે આને કાઢી નાખીએ, સમપ્રમાણ કાઢી નાખીએ તો V = NT અને હું R લગું અને P એનો કે nRT/P એટલે કે P. R શું છે? વાયુ. આના માટે હું તમને હમણાં ટ્રીક આપીશ. આના માટે યાદ રાખવાની ટ્રીક. આ વાયુ અચળાંક છે. તેનો એટલે શું થઈ થયું? P અને V નો ગુણાકાર કરીએ. PV = nRT. આને આપણે નામ આપીએ છીએ આદર્શ વાયુ સમીકરણ. કેમ સર તમે આને આદર્શ વાયુ સમીકરણ?
અલા ભાઈ તમે જ કહો છો ને, જે 3 વાયુના નિયમનો, કયા 3 વાયુ? બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલિસેનો નિયમ, 3 નિયમનું પાલન કરે એ વાયુ આદર્શ વાયુ હોય. તો 3 વાયુના અમે ગાણિતીય સમીકરણ ઉપરથી નવું સમીકરણ તારવ્યું છે, તો એ સમીકરણ શું થાય? આદર્શ વાયુ સમીકરણ થાય. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આની અંદર આને એને તોડી નાખીએ, પણ તોડવાનું પછી રાખીએ. પણ પહેલા આર બરાબર શું? આર ઇઝ ઇક્વલ ટુ શું થયું? પીવી અપોન NT. હવે જો એન તો આપણો જથ્થો અચળ જ છે, તાપમાન 273.15 છે, એટલે કે મોલ અને કેલ્વિન તો ફિક્સ જ છે. પી આપણો અહીંયા અલગ અલગ પી મૂકતા, ધારો કે પી અત્યારે મેં લીધો 10⁵ પાસ્કલ ઇન્ટુ આપી લીધો. વી છે, વીનું કદ આપણે કદ કેટલું લેવાનું? વી તો 22.71, 22.71. હવે એ તમે લીટરમાં લઈ શકો, મીટર ક્યુબમાં લઈ શકો. ધારો કે મીટર ક્યુબની અંદર લો તો 10⁻³ મીટર ક્યુબ. નીચેના ભાગમાં કોણ આવે? 1. અને આ કેટલો આવશે? 273.15. તો તમારો કોઈક યુનિટ આવશે અહીંયા, વેલ્યુ અને પછી એકમ આવશે. એકમ કયો આવશે? પાસ્કલ આવે, મીટર આવે, મોલ ઇન્ટુ કેલ્વિન, કારણ કે આ મોલ છે અને આ કેલ્વિન છે. ખબર પડી? તો આમ આરની અહીંયા વેલ્યુ બદલતી રહેશે. કેમ બદલતી રહેશે? હું અહીંયા પી અને આ તો એક જ લેવાનું છે તમારું, તાપમાન અને મોલ તો ફિક્સ જ રહેવાના છે. દબાણ અને કદના એકમોને હું બદલા રાખું તો આરની વેલ્યુ એકમ પ્રમાણે બદલતી જાય. ખ્યાલ આવી ગયો? તો હું આર તમને જુદા જુદા એકમોમાં આપું કે જેમાં પી અલગ હોય, વી અલગ હોય, પી અલગ હોય, વી અલગ હોય. એકમ શું થશે? આરનો ટોટલ એકમ શું થશે? ને છેદમાં શું આવશે? પ્રતિ શું આવશે? તો કે આ કોણ આવે? મોલ. આ કોણ આવે? કેલ્વિન. તો મોલ ને કેલ્વિનનો ફરક નહીં પડે, આ કન્ટિન્યુ ફરક પડ્યા રાખશે. એવું હું તમને એક મેં બનાવેલું છે, એ તમને હું આપું, એ તમે નોટ કરી રાખજો ખાસ. એ આખી સિસ્ટમ તમને આપું ને એ કાયમી માટે તમારી પાસે રાખજો. ક્યારે પણ તમને જો આરનો એકમ ન આપેલો હોય તો એ તમને કામ આવશે. ચાલો હવે રીત યાદ રાખવાની રીત એવી છે, અજુબા મિલિકી. યાદ રાખવાની રીત કેવી છે? આરનો એકમ અને પછી એની વેલ્યુ, આરનું મૂલ્ય, આરનું મૂલ્ય અને પછી આરનો એકમ. મૂલ્ય, એકમ અને એમાં પી કેટલો છે, પી અને છેદી વી કેવો છે, વી. પી, વી, એકમ, આરનું મૂલ્ય, આ બધાને હું હમણાં તમને લિસ્ટ આઉટ કરાવું. મેં બનાવેલું છે. ઓકે, જુ બા મી લી અને કે. ઓકે, જો કરું છું હવે. આરનો એકમ કયો? તો કે જુ બા મી લી કે. અજુબા મિલી કે. હવે આ એટલે શું? બધામાં શું આવશે? આ નીચે કેલ્વિન ઇન્ટુ મોલ, નીચે કેલ્વિન ઇન્ટુ મોલ, એટલે મોલ ઇન્ટુ કેલ્વિન. ચાલો એમ કરો ને, મોલ એન હતો ને, મોલ ઇન્ટુ કેલ્વિન. નીચેના ભાગમાં મોલ ઇન્ટુ કેલ્વિન, મોલ ઇન્ટુ કેલ્વિન, મોલ ઇન્ટુ કેલ્વિન, મોલ ઇન્ટુ કેલ્વિન, મોલ ઇન્ટુ કે. એનું કારણ છે, જો કેવું છે, પીવી ઇઝ ઇક્વલ ટુ NRT છે. તો આર બરાબર શું થાય? પીવી અપોન NT. આ તો NT શું છે? મોલ ને કેલ્વિન, મોલ કેલ્વિન. પી અને વી છે ને વારંવાર હું ચેન્જ કર્યા રાખું છું આ સમીકરણમાં, પી ને વી. હવે એકવાર આપણે પી શું લેશું, વી શું, બધું લખાવું તમને. અર્ગ પ્રતિ, આ થશે અર્ગ પ્રતિ મોલ કેલ્વિન. આ શું થશે? જૂલ પ્રતિ મોલ. આ છે 12 ઇન્ટુ લીટર, આ છે મિલી ઇન્ટુ 12, આ લીટર ઇન્ટુ 12 અને આ છે કેલરી. હવે હું તમને બરોબર એક્ઝેક્ટ મેં બનાવ્યું છે ને લખું છું. જો આની વેલ્યુ કેટલી છે? આનું વેલ્યુ 8.314 ઇન્ટુ 10⁻⁷. હવે જો કેવું કરવાનું, આ કાઢ નાખો. 8.314. હવે પછી ઉમેરો, પાછું નાનું કરો.
8.314 into 10 raised to minus 2 10 raised to minus 2 પછી 82.1 પછી નાનું કરો 0.0821 પછી 1.987 હું ટેલી કરું છું એકવાર 8.314 into 10 raised to 7 8.314 8.31 10 raised to minus 2 82.1 0.0821 અને 1.987 આ પોઈન્ટને બરાબર ધ્યાનમાં લેજો. એટલે જો મેં કેવી રીતે બનાવ્યું છે ઉતરતો ક્રમ 8.314 નું 10 raised to 7 હતું, પછી એમનું થઈ ગયું, પછી માઇનસ થઈ ગયું, એટલે નાનું થઈ ગયું, આ 3 થઈ ગયા, આ 2 થઈ ગયા, 82.1 0.0821 એટલે 2 થઈ ગયા, અને પછી 1.987 અલગ જ ફિગર થઈ ગઈ. જો હવે અહીંયા કોણ છે અર્ગ પ્રતિ મોલ કેલ્વિન. યસ, અર્ગ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. એના પછી જૂલ પ્રતિ મોલ કેલ્વિન. એના પછી 12 લીટર ઇન્ટુ લીટર પ્રતિ મોલ કેલ્વિન. પછી મિલી અને વાતાવરણ, મિલી પછી વાતાવરણ ઇન્ટુ મોલ કેલ્વિન. પછી લીટર વાતાવરણ, લીટર લી છે ને એટલે લીટર વાતાવરણ મોલ કેલ્વિન, અને છેલ્લે કેલ્વિન. હવે જો આમાં ઉપરનામાં પી શું લે છે? પી છે ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. આ પી નો એકમ, પી કેવા સ્વરૂપમાં હોય છે? ડાયન પ્રતિ સેન્ટીમીટર એનો સ્ક્વેર. એવા સમયે વી કેટલો છે? તો કે સેન્ટીમીટરનો ક્યુબ. ઓકે, જો આ પ્રતિ છે એના પછી પાસ્કલ અથવા આ છે પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આ પી ની વેલ્યુ છે. એના પછી અહીંયા સેન્ટીમીટર ક્યુબ. ઓકે, એના પછી 12 લીટર પી 12 છે, આ વી લીટરમાં છે, એટલે અહીંયા પી કેમાં 12 અને આ કેમાં છે લીટર. એના પછી વાતાવરણ ઇન્ટુ સેન્ટીમીટર, લીટર વાતાવરણ છે ને, વાતાવરણ પી નો એકમ વાતાવરણ, અને કદ છે સેન્ટીમીટર ક્યુબ. એના પછી વાતાવરણ લીટર છે જ, વાતાવરણ અને લીટર. એના પછી ડાયન પ્રતિ સેન્ટીમીટર, સ્ક્વેર અને સેન્ટીમીટર ક્યુબ. આખી આરની વસ્તુ થઈ ગઈ કે આર તમે કઈ રીતે યાદ રાખો. આખા રિવિઝન આખું કરી નાખું છું. જુ બા મિલી, મી અને લી, અહીં મિલી છે, આમે મિલી છે, મિલી કે. પછી બધાના છેદમાં શું? મોલ કેલ્વિન આવશે ને, મોલ કેલ્વિન. અહીંયા પી અને વી ચેન્જ થયા રાખે છે. પી અને વી ચેન્જ થયા રાખે ને એને કારણે તમે પી ને વી ની વેલ્યુ અલગ અલગ મૂકો. જો પી નું મૂલ્ય ડાયનમાં લો અને ડાયન પ્રતિ સેન્ટીમીટરમાં લો છો, અને વી નું મૂલ્ય સેન્ટીમીટર ક્યુબમાં લો છો, તો તમારો એકમ આર નો કેવો થાય છે? અર્ગ થાય છે, અને વેલ્યુ કેટલી આવે છે? 8.314. એ રીતે તમે જો પી નું મૂલ્ય તમે શેમાં લેશો? ન્યૂટન, પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરમાં લેશો, અને કદ છે સેન્ટીમીટર ક્યુબ. ત્યારે એવા સમયે તમારે આર નો એકમ શેમાં આવશે? જૂલમાં, અને વેલ્યુ શું આવશે? 8.314. ખ્યાલ આવી ગયો આખું વસ્તુ શું કહેવા માંગુ છું? આખું આરના એકમો તમારી સામે આપી દીધા કે જે આપણી બુકની અંદર ટોટલી બધા એકમો નથી. હા, હવે એના પછી આગળ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી જે છે ને, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એને આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવું છે, અને પછી એને રિલેટેડ એક દાખલો લઈ લેશું. અચ્છા, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં હવે એનને તોડવાનો છે એ પણ છે, અને એક સાથે દાખલો પણ લઈ લઈએ, અને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીના બે સ્વરૂપ દર્શાવી દીધી. ચાલો, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, સૂત્ર લખું છું. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, ટી નીચે લઈ લો, પી અપોન વી છેદમાં ટી ઇઝ ઇક્વલ ટુ એન આર. ઓકે, એનો અર્થ એવો થયો કે આદર્શ વાયુ સમીકરણમાં દબાણ અને કદનો ગુણાકાર, અને જો એને તાપમાન વડે ડિવાઈડ કરવામાં આવે તો તમારું વેલ્યુ અચળ મળે છે. કેમ વેલ્યુ અચળ? આર અચળ છે, જથ્થો પણ અચળ છે. બે અચળ હોય તો મારી પાસે એક વાયુ છે, એનું દબાણ પી છે, કદ વી છે, અને તાપમાન ટી છે. એ શરૂઆતની સ્થિતિ છે. પછી હું બદલાવ કરું છું એટલે બધું ચેન્જ થશે. તો એવા વખતે પાછું નવી પોઝિશન મને મળશે, ત્યારે તમારે મળશે P2 અને V2 અને T2 મળશે. તો હું એમ કહી શકું કે આના માટે મને
P1V1/T1 ધારો કે 200 મળ્યું તો આના માટે પણ P2V2 અને T2 બરાબર 200 જ મળે. કેમ 200 મળે? કારણ કે સૂત્ર છે P અને V નો ગુણાકાર અને છેદમાં તાપમાન વડે ડિવાઈડ કરશો તો તમારી વેલ્યુ કેવી આવશે? અચળ આવશે. પછી એ પ્રારંભિક અવસ્થા હોય કે અંતિમ અવસ્થા, શરૂઆતની અવસ્થામાં મારી પાસે આ વાયુ આવો હતો, એમાં મેં તાપમાન દબાણને કદમાં ફેરફાર કર્યો તો હવે મને નવું તાપમાન દબાણને કદ મળેલું છે. એ બધી આદર્શ વાયુ છે, એસટીપી પડેલું છે, કાંઈ પણ ચેન્જ પણ કાંઈ કરું છું વાયુનું કદ કે જે પણ ચેન્જ, તો અંતિમ પોઝિશનની અંદર પણ આ બેનો ગુણાકાર છેદમાં તાપમાન, પ્રારંભિક પરિસ્થિતિમાં આ બેનો ગુણાકાર તાપમાન, આ વેલ્યુ જે મળે ને એ જ મને વેલ્યુ મળે. એનો અર્થ એવો કે આની ઉપરથી દાખલા જેવી રીતે બોઇલ, ચાર્લ્સન, ગેલિલિયો કેવા હતા ને એવા દાખલાને કરી શકાય. એટલે આ શું થયું કે P1V1/T1 ઇઝ ઇક્વલ ટુ P2V2/T2. આને રિલેટેડ આપણે દાખલા આવી શકે છે. હવે આ દાખલો લેવાનો છે, થોડી વાર પછી હું લઉં, પણ મેં તમને કીધું હતું ને એનને તોડવાનો છે. આ એનને તોડીને આપણને શું મળે છે એ તો એકવાર જોઈ લઈએ. આદર્શ વાયુ સમીકરણમાં એનને તોડીને શું મળે છે તો જોઈએ. ચાલો તોડીએ, જોશો. આ તોડી નાખીએ. PV ઇઝ ઇક્વલ આ એન એટલે શું? એન એટલે અણુભાર, વજન, મોલ એટલે વજન, મોલ વજન છેદમાં અણુભાર ઇન્ટુ RT. હવે એમને હું ઉપર લઈ લઉં, એમ ઇઝ ઇક્વલ ટુ વી નીચે લઈ લઉં, એમ અહીં આવી ગયો અને PW/V, ઓકે, RT નીચે P. તો આ શું થયું? દળ છેદમાં કદ થયું ને. દળ છેદમાં કદ એટલે શું? એમ ઇઝ ઇક્વલ ટુ દળ છેદમાં કદ એટલે યાદ કરો શું છે? ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા, DRT/P. આ નવું સૂત્ર આદર્શ વાયુ સમીકરણથી મળ્યું. આ શું બતાવે છે? વાયુનું મોલર દળ ગણવા માટે, આદર્શ વાયુ હોય તો વાયુનું મોલર દળ ગણવા માટે તમારી પાસે એ વાયુ જે પાત્રમાં ભરેલો છે એની ઘનતા હોવી જોઈએ, એનું દબાણ હોવું જોઈએ, આર તો આપણો અચળ છે અને કયા તાપમાને પડેલો છે. જો આ વેલ્યુ તમારી પાસે 3 હોય તો પાત્રમાં જે પડેલો વાયુ છે એનું આણ્વીય દળ એટલે કે એક મોલનું દળ કેટલું થાય એ તમે ગણી શકો. ક્લિયર? હવે જે લેવાનો છે દાખલો. ધારો કે હું મારી તમે દાખલો બનાવું. ચાલો PV = nRT નો એક દાખલો લઈ લઈએ, પછી આપણે આ લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ. ચાલો, PV = દાખલો હોય કેવી રીતે? ધારો કે કોઈ એમ પૂછે તમને એવો દાખલો આપે, દાખલો એક્ઝામ્પલ એવો આવે, એક્ઝામ્પલ 25°C તાપમાને અને એક વાતાવરણ દબાણે એક વાયુ એ નું કદ 600 મિલી છે. જો તાપમાન 40° અને દબાણ બમણું કરવામાં આવે તો કદ કેટલું થાય? એનો મતલબ કે 3 રિલેશન આપેલા છે આપણે. 3 રિલેશન કોણ? તો કે તાપમાન, દબાણ, એનો મતલબ આ T છે, આ P છે અને કદ. ઓકે, આ 3. એનો મતલબ કે આ V છે. પછી તમને પાછું એમાં રિપીટેશન થાય છે. જો તાપમાન 40 તો T આ હતો તો આ 1 થયો, તો આ T2 થયો. પાછું દબાણ બમણું કરવામાં આવે તો કે આ P1 હોય તો P2 બરાબર 2 વાતાવરણ થાય. કેમ? તો કે 1 નું બમણું થયું. તો એવા સમયે તમને કદ કેટલું થાય એનો મતલબ શું કે છે? V2 શોધે છે. એનો તમને આપેલું છે કોણ? P1, T1, P1, V1 ત્રણેય વેલ્યુ આપેલી છે અને પછી સામે શું આવે? T2, P2 અને V2. એમાં T2 તમને આપેલો છે, P2 આપેલો છે અને V2 આપણે શોધવાનું છે. તો આ 3નું સૂત્ર અને આ 3નું સૂત્ર એટલે કે P1V1/T1, P2V2/T2
ઇઝ ઇક્વલ ટુ કરી નાખો. 6 માંથી આ 3 આપેલા છે, આ 2 આપેલા છે, એક તમને આરામથી મળી શકે છે. ઓકે, તો આ થઈ ગયો આપણો આદર્શ વાયુનો દાખલો પણ પૂરો થયો. તો આજે આપણે શું કર્યું બેટા? આજે આપણે એક એવોગાડ્રોનો નિયમ કર્યો, પછી એવોગાડ્રોના નિયમની સાથે ઘનતાની સરખામણી પણ કરી. એના પછી આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ જેવું કોઈ છે નહીં, 3 નિયમોને જે ફોલોઅપ કરે, અનુસરે, એ જ આદર્શ વાયુ ગણી શકાય. કોણ? બોયલ, ચાર્લ્સ અને એવોગાડ્રો. ત્રણેયના નિયમનું ગાણિતિક સમીકરણનો સમન્વય કરીને ગાણિતિક સ્વરૂપ P = nRT મળ્યું. એમાં R છે વાયુ અચળાંક. આ વાયુ અચળાંકના જુદા જુદા P અને V બદલવાથી એકમો મળે છે. એ એકમોનું આખું લિસ્ટ મેં તમને આપી દીધું. સાથે સાથે મિકા સિંગ મસ્ત ટ્રીક આપી દીધી. મો ક અ સ, મિકા સિંગ, મો કા સિંગ, એ રીતે એ આખી ટ્રીક એક થઈ ગઈ. અને પછી આદર્શ વાયુ સમીકરણ છે એને રિલેટેડ આપણે દાખલો પણ એક કર્યો. તો અહીંયા બેટા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.